લે હો ક્યાં થમ કાગળિયા ને બાઈક લઈને પેલું બાર નેહાજી તારા તો એટલે મી તમારું પર દયા કાઢી અને બાઇક લઈને આવ્યું ગામમાં કોઈ આવતું નતું અને મન કીધું ઓહો મી ચકરી ખરા ને ચમ ચકરી એટલે કાયમ શાક ભાજી લઈ જો 1.5 કિલો અમે તો કહેતા નહીં તમે ના રાખી દીધું લ્યો દાજન માં આયા મી મને શું ખબર હતી કે આ હળીજી જાય વસમો નહીં ના કાઢો આપણે ધક્કો મારો ને તમે આ કેટલું શેટું છે હવે પેલો કહેતો નતો કે ઓય વસમો જ છે તો તું મુદા તું હા ખાજે મરી જા ધક્કા મારી મારી નોય તો એલા સ્ટેન્ડ કર ને પછી ભોજની વાત કર જે કરવી તારે હમણે આ જાય હમણે કમ્પ્લીટ ને બાઈક માં ઠકાણા નહીં કેના માં ઠકાણા નહીં આવું તો છે કે તમારે આવું છે હવે હું શું કહું હવે ગેરેજ તો ગમે કરીને જવું જ પડશે આ જાય તારે પકડ ને બગી હમણે પોય ના જાય હમણે જાય નાના જાય નહીં મને હું શું કહું તમે હા પેલે બેઠા બેઠા વાત કરો ન કે હોય તો કોઈ ધૂળે નહીં થવાનું તો એ તો માં તાર બાઈ બગી સમે તો ઇનકો મન ગેરેજ ચલે હવે ગેરેજ એટલે હું આ નહીં મન નહીં ખરી ગેરેજ કયો છે પેલી તો પેલે લે વાત છું માં કરે મારા પેલે એક જણો કહેતો નતો કે આગળ ગેરેજ છે યાર તો આપણે ચેલા વાટમાં ભેગા છે 70 ભેગા છે મૂર્ખા એને મેં કીધું ગેરેજ છે આગળ એને એમ કીધું તો કે આગળ બે કારીગર સીએ દાદો કે હું શું કહું પેલું રાઇડિંગ પર જવું જાતું તું બાઈક ઓ રાઇડિંગ પર હા ઢગો પડ્યો તો ઢગો એ છોમ નેહરીને પછી યા ઓય વળી ગયું એટલે એન્જિન શોર્ટ ના રે એમ તો રાજસ્થાન મોલ હું લઈને જવું બાઈક આ શોર્ટ થયો એટલે રાજસ્થાન લઈને જો મને ખબર પડે એ તો હવે હમું કરાવવું પડશે અડધો અડધ ખર્ચો આલવો પડશે ઓ આવી ચકરી ખારા રાઇડર પર કીધું ઓ માગજો ચાકરી છે ને હગો તમાર હગાની ઇજાદત વાત કરો હો મુતાલ દે 2 રૂપિયા પેટ્રોલ ના લે પૂરું 2 રૂપિયા હાલવા જ પડશે જેટલો ખર્ચો થાય એટલો ઈ કોઈન જા દે તું એ કોઈ ધક્કો મારી ઓ જે જીવ જાય અમારા તો હેટ પેલું સ્ટેન્ડ સોરી તમે વચ્ચે ધક્કો મારે ને મોછી લઈ રહ્યો ના આપ દેવ મારા બરી કેમ કરે વચ્ચે ધક્કો મારો ને બરી કેમ કરી હા જવા દેજો મૂર્ખા તેમ હું કો પાગલ શું કર અરે અઢોન રોમેડી મેઠી લાગે હે ઓય મારી બાઈક ની મેથી મારી પડી તમારે આ ખર્ચો ના આલવો હોય ને તો 200 રૂપિયા પેટ્રોલ ના આલજો રા ઈ પેટ્રોલ ના આલ છે ને કે તે આલછો જ ને રોમેડી લઈને જા હા આવા તું જા દે મોડું થાય તો હું તમને 200 રૂપિયા પેટ્રોલ ના લઈને છૂટા કરું પણ આજ જેડા કદી તમાર હંગાત નહીં આવું આજ જીવા ખબર છે કે તમાર બાઈક મુન લઈ ગયો હાગાની આવું સ્પેશિયલ ઇકો કરે 1700 તે મે ઇકાનું કીધું તું ના રે આખી હોજવેન નહીં જાય તે લઈ જાજો એમ કે લઈ જા તન તો નહીં લઈ જુ મને કે ના આયો જો આજ જો મને ખર્ચો ના આલ જો કે તમારો રોમેડી મેઠી લાગી આ આલ્યો આચી લ્યો જો તો લ્યો મારો તો થોડો લઈ જાવું પડશે મેથી ના માને છોને હેડો દે ચૂપચાપ મુઠું બંધ નહીં કરતું બુરાઈ ચેક કરો ભાઈ હવે કર્યો કમ્પ્લીટ હવે પણ સાહેબ કમાવો કે ગેસ તો જો કરો ગેસ તો કમ્પ્લીટ છે એ તો શેર છો તો તમે હવે હું કહું કે તઈ આ કપડું માર દો ને આગળ મસ્ત આમ ચકાચક થઈ જાય એટલે એ હોમેલા ધણીને લાગે કે હોય ને મસ્ત એમ કે બાઇક સર્વિસ કર્યું હા ભુરાઈ આપણે ઓને બાઇક ચકાચક કરીને એવું હાલવાનું હોય ને કે આપણું નામ વધવું જોઈએ આપણે ગેરેજ નું નામ વધવું જોઈએ એમ નાક ના કપાવજો એને લાગવું જોઈએ કે ના હોય એને સર્વિસ તો એમ કે કરી ખાલી જોર ખાલી હું કેવું કરું હું બાય તો તમે હું ફોન કરો તમે સર્વિસ કે આઈન લઈ જા હમું થઈ ગયું હેલો આપણે તઈ પેલું બાઇક હમું કરાવવા મેલી જાત ખબર છે ઓય આ 710 વાળું વધો નહીં તમે લઈ જાજો ના 100 વાગ્યા સુધી જ ચાલુ રહે આજ તો ઓવે પછી એમ કે અમારે લગ્નમાં જવાનું નહીં પછી શું હોય ખબર હે હોમલના ગામમાં બધા દારૂડિયા છે નહીં પછી પેલા બધા મોરિયા થઈ જાય પછી એમ રેડી એટલે બધા કુલ નાખે પૈસા આલી અમારે ઘરે પછી હાલવા ફરવું પડે એમ ઓવે ગાડીઓને તો રોકાવી તો આમ ઠીક વાત છે પણ આ તો અમને રોકાવી એમ પછી હે પૈસા પોસ્ટ પછી આલીને પટાવવું પડે એમ હારો એડો વધો નહીં તમે લઈ જાજો કમ્પ્લીટ થઈ ગયું આ ભાડો થઈ ગયું તો એ તો કીધું હે હવે હાલ છે 100 વાગે લેવા ઓવે હાલ તો શોકી પડ્યું હાલ તો અમે આ તો નાતો આ પડી પા બે તો હવે કમ્પ્લીટ છે કોઈ આવો ને કેમ સેલ નહીં લેતું કેમ ચાલુ નહીં થતું કેક મારો કેક મારો ઉભારો ઓવે હવે કરજો કમ્પ્લીટ છે હવે હે આ બાઇકનો આપણે છેલ્લો ઓર્ડર લીધો હતો બરાબર હવે આપણે આ છેલ્લું બાઇક એરો ગરદાની હમો લઈ જાય ને એટલે આપણે દુકાન વધીને જવાનું કાલે આપણે પછી એમ કે લગ્નમાં જવાનું આ હે પૈસા ચેલા લેવાના આપણે ઓને પૈસા તો જે હે ને સોદો થેલો હોય ને જ લેવાના લેજો વજા ચંકે આપણે મચા બાઇક ને પા 1 રૂપિયાની શરમ ના હેડે કેમ કે આ તો ધંધો હે ઓમાં કોઈની શરમ ના હેડે ઓમાં આપણે
કોમલ કરધણી ખાલી બાઇક પાડશે ને તો એનો વિચાર છે સર્વિસ હોય ને કરી જોરદાર ના ચકાચક કરી નાખ્યું એટલે બાઇક એમ તો ખબર છે હજુ વાત કરો ટાઈમ તો ઘણો પડ્યો હે પણ શું કરવાનું બે હશે હવે એક આવ્યો જ ને કોઈક મૂર્ખો તો એને એમ કે પાડી દો એટલે મૂર્ખો પાછો બાઇક વાળો ઓય બાઇક વાળો મૂર્ખો પાવે બીજો ના સમજતા તમે જેમ ખબર છે કે કાલે જવાનું છે લગ્નમાં એટલે આપણે કાલે બંધ રહે દુકાન એટલે થોડું એમ કે કમાવું તો પડે ને પછી આજ ગાડી કેટલું લખવાનું હાથ ગણ્યું તો હવે એ લગ્નમાં જ આયોજન બધું ચમચમ છે તાની ખબર પડે ને 5100 લખવાના હા ગમે એટલા લખાવાના હોય તો એવું એ તો એ જઈને ખબર 100 પડે રૂપિયા લખવાના ના 100 રૂપિયા ના લખાવાના હોય યાર એમ તો લખાવા પડી થોડા આપણે યાર દુકાન હે ને પછી એમ કે આ હોય ને દુકાન વાળાને આટલું જ લખાય યાર હાથ ગણ્યું એટલે દાડે હે ને સોમવારનો નહીં આવવાનો પાવ કેમ મારે હે ને મમેરું જાય છે ઓહ તારી ભુરાઈ તમે યાર મોમેરામ એ લગનમાં મોજ કરવા જો ને અમે ઓય દુકાન ચાલુ કરાવી તમે વાતે આવજો. ના કરવાની તમે જાણો અમે દુકાન ચાલુ હું એકલો ના કરું યાર રે હે. આવું યાર ના સારા તમે દાડે દાડે બોને ઘાટો એક દાડો કો મોમેરામ જવાનું એક દાડો કો લગનમાં જવાનું આવી રીતે યાર બોને ઘાટો હોય ને તો ભાગે જ ના રખાય દુકાનમાં નહીં રાખો એટલે અમારે ભાગતો નહીં રાખો શું તો કરી જમી નોખી બનાવશે ઓહ તારી આવું બધું પેલા કરવું હતું મને પેલા સોખવેટ પાડવી હતી ને યાર હું તો મજા કરું આપણે પરમદાર દુકાન બંધ રાખજો ને આપણે બે જણા જાવ મમેરા પણ એમ નહીં પછી આવી રીતે દાડી આપણે લગ્નમાં ફરશે ને તો એમ કે ધંધો કોઈ ના થાય સાચી વાત છે એટલે એવું ખબર હે ભાગ કર્યો હોય ને તો એવો ધંધો કરવો પડે હા ટાઈમ કે દુકાન હેડવી જોવાય એટલે આમ કેમ ઓય ધડાધડ દુકાન ના હેડવી જોવાય એમ એવું ધડા ધડ હેડવા દેવાનું આ કોઈ તો નહીં થોડી કોઈ ફેક્ટરી છે જે પર આ તો બાયક આવે ને તો કેલિસ બોટવી પડે વાત કરો હું કેવું છે ખબર પૂરાઈ અમો રહેતે રહેતે આપણું નોમ વધે ને અને પબ્લિક ને ખબર પડે ને કે આર્યા ગેરેજ વાળા બધો એમ કે હમુ બાઈક આપણું નામ બનાવવાનું હોય. નોમ બને એકવાર કે હારી સર્વિસ આલી તો પછી પાછું એમ કે બાર થી આવે પબ્લિક ઓય, હાચી હમુ વાત. કરાવવા એટલે આપણે હજુ નવી નવી દુકાન છે ને એટલે આવું તો રહેવાનું જ ધંધામાં યાર ઓય. પણ એક હાથો આવી જવો જ ને તો તો હારું. પછી એમ કે શટર પાડીને જતા રહો ને વહેલા આજ તો ઓમે એમ આવશે કે આવશે આપણે ચાલુ કરી હા. દુકાન તાણ કેટલા ગ્રાહક આવતા હતા અને હવે તો એટલી મંદી આવી ને વાત છોડી દો ચાલુ કરી એવા માં તો ઘરે આવતા હતા ને કોઈ બેહવાનો ટાઈમ જ નતો મળતો બસ તાણી. પણ હમણાંથી તો એવું ડાઉન થઈ ગયું હોય ને કે આ આ બાર ખાલી. ખોતે ખોતે આવી ગ્રાહક એ શેરુડા, ત્યારે ઉભા રહો તમે. અમને અડાડો તો અમને રીત ના બોલાય ગ્રાહક તો હોય ને ભગવાનનું રૂપ કહેવાય ભગવાનનું રૂપ કહેવાય અમને બાયક એટલે હમણાં હાથમાંથી હમણે કોહે ગ્રાહક અમને નેટ નેટ આવ્યું કોમ થઈ જાય આપણે કરાવો ને એટલે કાકા હા બાઈક હમું કરો હોય ના રે તો? શાકભાજી વેચે ના લારી હતી હોય હમણે પણ આ તો દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો ને એટલે અમે બંધ કરી લારી તો તમે રોંગ સાઈડ માં આવો ને હા તો આ આગળ ગેરેજ કેટલી સીધી હોય ગેરેજ નહીં હોય આ ગામમાં ગેરેજ જ નહીં હે નહીં આ ગામમાં ગેરેજ ગેરેજ નામનું કોઈ એવું છે જ નહીં તો મૂર્ખા તું ચોલી ના મને કહેતે પેલા તું જો ભા, હા આવાને દેખાતું નહીં હોય એને ડોળા કોમ નહીં કરતા હોય બાયક પછી બાયક જમુ કરતા છે આ દોઢાઈ બોલે એટલે જા દે આપણે તો લેવડો. અલ્યા તમને યાર ખબર નહીં પડતી હવે બાઇક પડી તો ખબર નહીં પડતી તમને આ તો ઈયાનું બાયક. એ મૂર્ખા તમારે એવું છે અલ્યા તમારે હમણે એવું હમણે હું હમણે ઓને એકી થાપે હમણે ઓને લોબો કરી નાખું આ તરત તો જ તમને અમારે મેટર નહીં કરવી. આ તને કીધું મને કીધું જ ને તો એ કાલ દો પેલી જવા દેજો તમે અલ્યા છે? આખી હવે કમી જમુ કરે આ દોઢાઈ ઉતરી જાય પણ હવે શું કરવાનું ગ્રાહક છે ગ્રાહક છે લા ધક્કો મારો કી. એ કાકા તમને આ ગેરેજ નું લોકેશન કને બતાડ્યું એક ભાઈ હતા ઈને બતાવી મને તો હા એક ભાઈએ ભાઈએ બતાડ્યું બે ભાઈ રાખો અલ્યા તો આગળ બે ચાર હારમાં કરી એ ગયા લોકેશન કમ્પ્લીટ જ બતાડ્યું છે યાર આ તો તારી દોઢાઈ બોલતા હતા એટલે મારે જવાબ આલવો અરે પડ્યો ગેરેજ છે. ઓવે યાચી વાત તો વાત તો કે બીજું બા, એને રબર ખાયા તો ઓવે તું મેટર ની વાત ના કર આપણે મેટર કરવા નહીં તારે બાઈક હમું કરવાનું છે પાછું અલા હું તો ઈયન કહેતો તો ને કમણે. રોજ ને પ્રમાણે જીવ લે હારો આર્યું હમું કરવાનું બાયક. અમુક કરવા જ બેઠા હન તો હોય શું કરવા બેઠા જોજો. અરે ભાઈ ચેક કરવા દો ચાલુ રાખ નહીં ચાલુ રાખ ઉભારો પણ એવી રીતે ડાયરેક્ટ તમે હાથ નત લગાડો યાર તાઈ તાર એ check કાકા, કરો. વાંધો નહીં. કેટલા દી બગડ્યું બાઈક આજે હા? એક ધોરક કૂદી જઈને બંધ થઈ ગયું કાકા અંદાજે કેટલો ધોરો હશે ઊંચો તોરો નતો યાર. તો પેલી કોકરીને ઢગો પડ્યો ને હા. એવો હતો કોકરી. ચહો તો એટલો આવો. ઉભા રહેજો કિક મારજો હા. કિક ઓય, મારજો. ઈ કેમ જ માથાને એટલી કરે છે એન્જિનમાં કોકરા પેઈ ગયા પગલા પડી ગયા. આ 20,000 છૂટું ના થાય. આ થઈ ગયું બાઈક જોમ આ ભાઈ જો હું ચાલુ કરું થાય હવે. Check કરું છું. આ ભાઈ જો કિક મળ્યા ગટ્ટુ કિક તઈ મળ્યા પણ આ પગ તો શેઠો રાખો. કાકા, આ તમારું બાઈક હે? ઓમ રહેજો. આ બુદ્ધાનું છે તમારું બાઈક હે? તો અમો લગભગ અંદાજે 20 કિલો કોકરા પેઈ જાવ અમો હાય હાય કિલો. ઓય કિલો 20-30 તાર હજાર બાઈક છૂટું અમુક થાય 20-30 હજાર છૂટું થાય આ જોઈને કારીગર બની ગયો બાઈક હમું કરવાનું કે નહીં હમું કરજો તઈ. તો આમ રેક સેટું તું કારીગર છે કારીગર તું હું
20,000 સુધી થાય બોલો આવું કરો કે ના અલા હાબુ કરો આ ભંગારમાં કેટલા આવ્યો ને ભંગારમાં બંગાળમાં 50,000 5000 આવી રહ્યા બોલો. આજે લેવું છે એક્શન કરું ના તારો બાય અલા નવું નવું બાઈક તને શરમ આવે એટલે પંજાબમાં કઈ ચીયું બાઈક હાલવાનું કહેતો હતો તમે? ઈયલ ના લેરું નવું એ હમણાં એ મારી ખબર હતી? ખાલી છોપ પાર આવ્યા તો દાદુ એમ નહીં નસીબ કેટલા તારે ખોલે કેટલા કિલોમીટર સેટ હતું ને બંધ થયું બાઈક હારી? હા કેટલા મેસેજ કિલોમીટર કેટલું છેટું હતું લે હા કેટલા છે કિલોમીટર હતું સેટું? એક 3 કિલોમીટર. સી બે 5 કિલોમીટર લ્યા હા 2 કિલોમીટર મારો બેટો અવાજ અલગ અલગ આવે અને મને કુલ 3 કિલોમીટર કુગરા બાવા મુને હીરી ઢગમ એવું એમ હોવે એટલે તમારે એવું છે મજબૂરી હતી ડાયરેક્ટ એમ કે અલા પણ વાત તો કરવા દે યાર તમારે શું મજબૂરી હતી તે તમે બાવળીએમ લઈને ગયા બાઈક સીધો રન સીઝરોની તો પણ અબધા ભરી નાખતા હોય ટેન્સર એ બીજું વાત તો આ અવાજ અલગ અલગ આવે હપ્તા ભરતો જ તું માર એટલે અડધા બરાબર તમારા તું આ મને સોડા પેલો તું કારીગર છે ના, હું ના. કારીગર હું આ ઈ જો મોટો થઈ જાય તરત જ તમે જોનની કિક મારજો કાકા સીધી વાત થાય હા સીધી વાત અલા ખાવાનું હતું યાર હું ખાઈ જઉં ટાઈમ લાગશે એમાં તો લાગ આવે ને તો 10 દાડા થઈ આ જાય વાળું મું કિક મારો જોજો ઠીક માર. રેસ સારું થાય. કોકરા ફસી ગયા કોકરા પેલી ચાવી કોને પેલી ચાવી તળ દો. હાલ બરાબર હાલ ઉપાડો. હાલ ભરજો ખોલો ખોલો તમે કારીગર થઈ જાવ તમે કોઈ એ, નહીં. એ, આ બેઠા આ. હમું કરો તમે તાર આ બેઠા તમે કરો ઉભા હમણાં. ઠોકી. ના ના કારીગરી થી રાહીન એટલે પણ કારીગર થઈ જાય ચમ તું પૂરે કોઈ આવ કોઈ ના આવડતું હોત તો અરે હમું જ ના કરી દો ડાયરેક્ટ આપણા ફાઈન લઈને જ ના આવત તમે હમું કરો. સી 50% કોને કીધું હા? તારો બાપ 50% અમને નહીં કીધું. કોની સીટ ખોલવી પડશે શી ખોલવી પડે? ઓય આ બાજુ કોઈ નાખી હોય ને. ઓય ઓય ભણાવો, ઓય ઓય. ઓલા જો મૂકો. બાપરે બાપ અલા હમણે ડિસમિસ મેલું ફોટા મોય હમણે ખોલી દાદો એમ કે તમારથી નહીં ખુલે. યાર આયો બીજું ભાઈ તમે તો કોઈ હજ જઈ તમારા નીકળી ગયું આવી તો ના ઓલું કરાય પણ ઉભારો ઉતારે થવું છે તું ભાઈ તારા બાનું નહીં ભાઈ કોઈ ખોલવું પડશે હું ખોલું છું એ ચાવી મોં પણ શોખ પડી ચાવી મોય એ પણ તારા બાનું શું થાય છોરી આ છે પાંચ ગોમ અમારે છે ને ક્યાં થોડો લગે છે આ વાગશે ને પૂરી બાજુ મૂડ છે અલે એમ તો વિવાદો જ નહીં, હું ગમે એનાથી વાત કરો. કહું મને કહી દે વળી એમાં ચાલો, કાકા પેલા બાઈક પેલો કોક લઈ જાન કેરો નવું એ તમે જો અલે 50% 50% તારો બા હાલ બંધ થો. બરીક મારજો બાય બરીક ખમું જાય. 50% તારો બા ના કીધું બરીક તો સોટવો પડશે પૂરો એ ઊંધો કમાવો લ્યા. કર પરું હમું લે કર પરું નહીં કરું કહું કે ઊંધો અલા છે. કાકા તારી બાઈક લઈને જાજો જાજો એ, ઉપડો આનું વળી. ઉપડો ને તારી બાઈક લઈને ઉપડો ને વળી આવી જાઓ નહીં કરવું હમું નહીં સોખી વાત છે ને હોય તો વળી આટલા વર્ષથી ઘેરે જ હાચી પણ આવા તમાર જેવા ગ્રાહક પહેલી વાર ભાડા યાર બાઈક સમજાય એટલે ઉઠાવજો કાકા મને કરવું જ નહીં ને હમું આ ઊંઝા તો તમે તાર ઊંઘો આથી રાત નહીં કરવું હમું એ કરો. ઉપર ને બાઈક લઈને ઉપર ને ના કે હમણે ઊંધું પડે હોય ને હોય આ ગ્રાહક મારી જિંદગીમાં મેં કદી ઘૂરે જોયા નહીં અને એક તો લગન મજાવાની યાર મગજ કોઈ હાર્યા હું તો જો નેટ ને આરામ કરતા હતા હમું કરી આલો કે આટલો પણ એટલે હું ધૂળ હમું કરી આલેલા પેલા કોઈ હુજવા જ દેતા નહીં 50% અલ્યા પણ 50% હોય યાર છે ને નહીં કોમ મગજ કોમ નહીં હાલતું તમે હલકે કહી દો કે બાઈક હમું કરવું ને તો ચૂપચાપ બેહી રહે એક મને મકા ખાલી આજે વસ્તુ આલે બોલતા ના અરે મને આ હું એનો ના હાલ બોલતા ના આવે ચૂપચાપ બેહી જો સાઈડમાં ઓરે મને ઉઠાવો આમ કલાવું હવે ચૂપચાપ બેસજો અને મને માતાના જો ભારે ચડતું તો લાકડી ફરી વળ્યો ભાજી ના છો તમારા મનમાં ઓરે બાઈક પકડજો એકલું ગેરેજ નું નહીં કરતા પણ ભાવ કેવું બીજું મેટર એકલા દાખલ ગયા તમારા ગુજામ અરે બરાબર તો નહીં દાદા બાય ઓહો આવજો ચેડે આવે છે ચેડે અમે જાય મમ્મી બા હા. અરે ને જંગલમાં આવી ને તો એ સાલે ફટાફટ ચોટલા હે આવજો 500 રૂપિયા એના આવે મને ધક્કો નહીં મારવાનો આ ગેરમાં પડ્યું કાઢો પેલા પાડો હા હજુ ગેરમાં હોય ઓના ઘેરે શીખર ચમચમ યાર કોઈ સ્ટેન્ડિંગ શું કરો ખબર છે મને ખબર છે હજુ ગેરમાં હજુ ગેરમાં છે ઉપર આગળ વાળો આગળ ઘેર. કહી દે. મને હમણે પણ ઘેર પડે હે તમને ખબર હોય. આવા જાવ એવો બીજું ઓરે પેલો આરો ઘેર જ નથી આવ્યો હોય કે આટલા હેરાન થયા હોય ઓહો હવે કરો ડબલ સ્ટેન્ડ ડબલ સ્ટેન્ડ કરો શિખર ચોથી આવો કળાપો ઉપાડી લાયો
કમાલ. ક્યાં જમાનાનું મોડલ છે આવું લ્યા ઉભા રહો. સાચું આવીને માથા કેમ નહીં થાય? પકડજો બાઈક તમે હવે ઉંદેડા એ શું કલર કલર બોલી છે કે ઉંદેડા જેમ મને માથા ના એ કારીગર કેટલી વાર છે હવે હા કેટલી વાર હવે તઈ શાંતિથી ખાલી વખત બેઠા બેઠા જો 2 કલાકમાં કરી દઉં આ મને તો નહીં લાગતું થાય ચીકથી ચાલુ નહીં થતું ને ચાલ 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 રમ જેવો છે હહરતો હોય બેટરી તો નહીં બેટરી બેટરી ચાર્જિંગ કરવી પડશે ખોલો બેટરી ખોલો ખાઓ કોને તો કેટલી કારીગર હા બેટરી ખોલવી પડશે હું ચેક કરું બેટરી કાર્બન થઈ ગયો ને તો એમ કે ના ઉપડે અને એક તો તમારે એવું ખબર છે 20 કિલો માં કોકરી ભરાઈ છે એન્જિનમાં ઓય ઓલા આ બાળક શ્રીલંકા કાર્બન છે ને અરે ભાઈ આ કાચની ભરતી કરી નાખો એમ બાબા કેટલી વાર છે 10 મિનિટ થાય એમ ભરાવો ને. ટુકડ્યા કે મગજ નથી ખાતી એનું આ વાયર પકડો આજો વાયર એ ભુરાઈ આ વાયર તમે તો પણ આ સાઈડ આવો કયો વાર છે હમું કરવા દે કે યાર શાંતિ થી યાર પક્કર પડી જાવજો યાર ઓય હું ધાર્યું લા તમે યાર હું ધાર્યું છું તમે હું આ મસ્ત ખાસ એ એન્જિન જોજો શર્ટ કે ને એ ભુરાઈ હે તમે યાર ગોડાવા દઈએ એમાં તો કાચમાં કોઈ ફોલ્ટ ના હોય ચેક કરો એન્જિનમાં ફોલ્ટ છે ઓમે ભાલો એ એ એન્જિન ઈ આવે હા એન્જિન એન્જિન કોઈ આવે પણ આ વાયરિંગ તો બધું આટલે છે ને આગળ મારો આ વાયરિંગ જાયરું છે ને આ બધું વાયરિંગ હા. લાઈટ બાળી ભરી આગળનો ગોળો બળી ગયો અરે હોવે એ તો તમે નાસી દેવો ને હવ બધું નાખી દેવા અમે તો પણ તમે છે ને અમે તો અમે બધું કરશે પણ છેલ્લે ગાડી હે તમને હિસાબ આવે ને હિસાબ આપેલું એ ભુરે બિલ એ ભુરે વાત કોમ કહો હા હા જોજો તમે આ ટેપટી જેટલી વેટી આ ટેપટી જેટલી વેટી હોય ને બધી બેઠા મૂર્ખો કારીગર પેલું મોડી છે મોડી એ કા- એ રીવ્યુ કરી દેજો ચાવી આલજો ચાવી ઓય હા હા ના ઓકે 2 કિલો કોકરા ઉમાં ભરી ગયા હતા. આ નળી ઓય ઓય જાય છોટી જા ઓલા બાળો છોટી હજુ રહે. કિલો છોટી જા મને આ તો ટપકો જ પડતો ને યાર છે શું આ કોયું ભરો હું બધું આ રે 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 દેતા ભાંગી જાય ખરે હવે ટપકો પડ્યો અલા પેટ્રોલ તો છે જ નહીં બાઇક માં જઈથી ઉપડે એ પૂરે આમાં કાઓ આટલી કડા તમે મથો છું ધૂળ મથો ચા તમે અમે એક વાત નોટિસ કરી બિલકુલ આમ લઈને ચેક કરજો પેટ્રોલ છે કે નહીં લ્યો મોય તો બેટ પેટ્રોલ ટાન ખાઈ તું હા સિદ્ધપુર ચોકડી 120 ની નખાઈ દી અલા તારી જેવા મૂર્ખા જોતા હતા ને એવા આપણે બેન મૂર્ખા મળ્યા છે માતાના ઓયની સિદ્ધપુર ચોકડી મૂર્ખાને કીધું ને કે એ નખાઈ દઉં પેટ્રોલ ઓયને પેટ્રોલ નહીં ને આપણે બાઇક હા ઉકાળો તમે વાત ઉકાળો તમે એવી રીતે કહેતા ના કે પેટ્રોલ નહીં આપણે હમ ખર્ચો આપણે મજા આવશે ને ખોલવાનું કહેતા ના લાવજો ચાવી લાવજો થઈ ગઈ તમે ચેટાડો. આ વાયરિંગ બળી ગઈ બાળો આ બધી જે વાયરિંગ છે, કાર્બન થઈ ગઈ. આ જેવી ને આ પાસ જાય આ ખોયું બીજું વારો. વાજી યાર તમે અરે પાસ જાય કરી દે બાઈક પાછળ બીજું હા એ બીજું બા હા. આરે ખોલું બે આરે ખોલો 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 પેટ્રોલ જોજો આજુ કિલો કોકરા હોય ને એસે સોટી રહ્યા 1.5 કિલો મી ધોયા 1.5 કિલો હોય ચમ ચમ કરી હવે ખબર પડી ચેન ચક્કર જોમ થઈ ગયું તમારે ચેન ચક્કર જોમ થઈ ગયું હાલ તરત જ ઠમું કરીને આલું તમને ઓલા મુખી જાદુ તમે લે તારી ચેન ચક્કર જન થઈ ભમી ચેન જમારી આરો શું મો આરા વહેલા ચાલ. તારના કોઘા ચીર પડ્યો સાજો પૂરું ચેક કરો હવે આને સોટાડા છે સોટાડવા માંગે છે કેવું પડશે વેરસી એ વેરસી વાંચો આરો કે ચેન ચક્કર જમ થઈ ગયું તો ટાયર કેમ કેમ ભમ્યું મુઈ જો શું ધૂળ તો તું નીચે કરી એ આપણે જો એટલે આપણે આપણે હું તારું લિસ્ટ આવશે લોબુ બિલ હમણાં ચેસી કરી દે ફટાફટ પછી કે એ ખટક કરજો કીધું કટક કર નાખ મોડિફાઈ કરવાનું હજુ તો તરત જ હમું કરીને આલ્યું મોડિફાઈ નહીં કરવાની આવશે વળી ચાલ છે તો
એવું 2 મિનિટ થાય ખાલી ના ના લાઈટનો ગોળો નાસી દે. મોડિફાઈ નહીં કરવું ના મોલ થાય મારે આમાં હેડ ઉપર છે હવે પણ 2 મિનિટ ના, એ થાય આની બેટરી હારી સીટ મેં જી લે આ લે તો આય હવે મને મને આવ્યું મગજમાં કેમ ચાલુ નતું સારું હા ચાલશે હવે ચાલશે ભાઈ આ સીટ તો ફિટ કરવા દો. લાવજો સીટ લાવજો હવે તરત હમું કરી આલું હવે થઈ ગયું હમું કાગળ લોબુ આવશે ને હા કાગળ લોબુ આવશે એ તો હું તમને આલું હમણાં બિલ લાવો તો સીટ કોઈ લોબુ આવશે કાગળ હમણાં વાત પૂરી આમાં કાઓ એ ભૂરે આમાં કાઓ વાત આમાં કાઓ યાર યાર, સીટ તો ફિટ કરી જવા દો. કરો તમે ચાચા મારી દેજો. જે પેલા સેલનો પોઈન્ટનો વાયર આવે ને ભાઈ એરો તૂટી ગયો એટલે પેટ્રોલ તો મેં પડ્યું થોડું એટલે હું તરત એરો હમું કરી મને ચાલુ કરી આપું. થઈ ગયું થઈ ગયું? હા. હવે તમારે બાઇક કમ્પ્લીટ હમું થઈ ગયું હે ખાલી પેટ્રોલ પંપેથી જે તમારે પેટ્રોલ નખાવો ને એ નખાશો ને એટલે ચાલુ થઈ જાય બાઇક કમ્પ્લીટ થઈ ગયું મારા મમ્મી કાપીને આવે ત્યારે. એ તો આલશે ભાઈ કીધું ને અને અમે બિલ તમે જેમ કરશો ઓનલાઈન કરશો કે Online, કેશ online. આલશો ઓનલાઈન ઓનલાઈન કરશો બિલ કેટલું થયું હવે બિલ તો કોઈ ઘણું નહીં છે તમામ તો 500-600 રૂપિયા થઈ જશે આપણે. 5000 રૂપિયા છે આ બિલ તમારું આપણે આટલા બધા અલા ફોનું પકડવાના 1000 રૂપિયા લ્યું હું ફોનું ખાલી વય અડાડ્યું ને એટલે 1000 રૂપિયા ફિક્સ થઈ ગયા ઓય છોકરી માર તો વાંચે નહીં ને તો- જોવાય ના આવે ભાઈ ઓય આવો કે પણ માર તો રૂપિયા આવતા હતા પણ છોકરું હું હું શું કહું ખરે તમારા હગાની એ બાઇક લઈ ગયો તો ને એટલે 200 2500 રૂપિયા લે પેટ્રોલ ના 2500 રૂપિયા લેવડું. ઓ પડ્યા હતા તું લે આ બુતા ને કોઈ નહીં કેમ મી તો સુખીનથી બોલી કે 200 દાલે પેટ્રોલ ના ધૂળે હવે 2500 રૂપિયા કાઢો ને. સીની તું લઈ લે એટલે એ કાકા અમારા પૈસા આલો ને તમે એમ કે વધી આ વધતા થોડી. ઝઘડો ખમતા છે પૈસા આલે તમને તો હું કોઈ દુકાન ઉપર ઝઘડો ના કરાય યાર વાત કરો ના કરાય નાખો 5000 રૂપિયા નંબર બોલવા દો. નંબર ઉપર નખાવો તમારો. નંબર ઉપર નખાવો લાવો નંબર હું લખું કેટલા નાખો? 5000 રૂપિયા 1 રૂપિયાની શરમ નહીં હેડલ ચોખી વાત છે ને હોવે જ ને ત્યાં વળી. થઈ ગયું. બતાવજો નહીં નાખ્યા નહીં નાખ્યા થઈ જાય યાર, હું તમે નહીં યાર. નાખ્યા ઉભા રહો છું હા હવે થયા ઉપડો હવે બાઇક લઈને ઉભરો હોય છે. આ તું લઈને હું આગળ હેડું ધૂળ. કાકા હમું થઈ ગયું કમ્પ્લીટ હમું થઈ ગયું કમ્પ્લીટ ખાલી તમે પેટ્રોલ પંપે જઈને પેટ્રોલ પુરાશો એટલે ચાલુ થઈ જાય તમે હેડો ગમન તો પર આવ્યો ના થાય તો એટલે થઈ જાય ચાલો અમે ગેરંટી લઈને યાર એવું ઓય ના તો તમે હેડો કે. એટલે હા રોડો અમે હારે કરો આવો થાળા ધક્કો મારો. મારો તો તમે ચાલ. લે તો કમાવા ને થોડો તો એક ઘેર મું કાઢ. બીજું કોઈ ના. તો કોમી ના મરાવો ખાલી જ દબાવો એટલે હેડ છે મૂર્ખો બાઇક શીખે થઈ શું ગયું. કરે? ઘેરમાં છે જી. એય, નવાજ માં થોડી મેલો તમે આ પર આવી જજો, હું માથે બેસી. બેસ તો બેસ. ના માથે નહીં બેવાનું કોઈ ના ચમચા આવું. ચાલે ભાઈ. આયા હા.